નમસ્કાર એવરીવન. ખાસ કરીને ન્યૂ ગેસ્ટ લીડર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર હું ભૂમિકા મકવાણા. તો આપ સૌનું તહે દિલથી આ લાઈવ વેબિનારની અંદર હું હાર્ટલી તમારું વેલકમ કરું છું, સ્વાગત કરું છું. બીકોઝ તમે આજે મને જોઈ રહ્યા છો, આજે આ તમે તમારો કિંમતી ટાઈમ મતલબ કે તમારા બિઝી શેડ્યુલમાંથી તમે 1 કલાકનો ટાઈમ નીકાળી અને તમે આ લાઈવ વેબિનારને જોઈ રહ્યા છો. એનો મતલબ કે તમારા ક્યાંક ને ક્યાંક તમારા એવા કોઈ ડ્રીમ છે અથવા તો કોઈ એવા પોઈન્ટ છે અથવા તો તમે તમારી લાઈફની અંદર ટર્નિંગ પોઈન્ટ લાવવા માંગો છો, એટલા માટે તમે આ બિઝનેસને જોઈ રહ્યા છો, રાઈટ? તો તમે અહીંયા સુધી આવી જ ગયા છો, તમે ઝૂમની અંદર અત્યારે પહોંચી જ ગયા છો અને ઘણા બધા વ્યક્તિને જેને ઝૂમનો પ્રોબ્લેમ આવી રહ્યો છે અથવા તો નેટવર્કનો પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો આપણી યુટ્યુબ પણ લાઈવ છે, તો તમે યુટ્યુબ લાઈવ પર પણ જઈ શકો છો. તો સ્પેશિયલી જે ડિસ્ટ્રીબ્યુટર છે, લીડર છે, એમને રિક્વેસ્ટ કરીશ કે તમારા જે પણ ન્યૂ ગેસ્ટ છે, અગર એમનો ઝૂમનો પ્રોબ્લેમ કંઈ થાય છે તો એમને પ્લીઝ તમે યુટ્યુબની લિંક આપી દેજો, તો પૂરેપૂરો જે આપણો સેમિનાર છે વેબિનાર છે અટેન્ડ કરી શકશે. વિશે વાત કરું તો મારા પરિચયની વાત કરું તો જે રીતે મેડમે કીધું, મારું નામ ભૂમિકા મકવાણા છે અને હું લાસ્ટ 4 યર્સથી આ બિઝનેસની અંદર કામ કરી રહી છું. અને અત્યારે મને અગર તમારી જોડે તમારે એક જબરજસ્ત મોકો મળ્યો છે, તો હું પહેલા તો તહે દિલથી ભગવાનનો શુક્રિયા કરવા માંગીશ, કેમ કે પરમાત્મા છે જેમને જ મને આ એક એવી તક આપી છે કે ખરેખર હું અત્યારે મારી સાથે સાથે મારી જોડે જે વ્યક્તિ કામ કરે છે એમનું પણ લાઈફની અંદર ચેન્જીસ લાવી શકું છું. અને બીજું મતલબ થેન્ક યુ કહેવા માંગીશ મારા મમ્મી અને પપ્પા માટે, જેમને મને એક સપોર્ટ કરી અને આ પ્લેટફોર્મ સુધી પહોંચાડી છે. અને ત્રીજું મારું થેન્ક યુ કહેવા માંગીશ કે મારા અપલાઈન જે લીડર છે, જેમના કારણે અત્યારે મને આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળી છે અને આ બિઝનેસને હું મેક્સિમમ લોકો જોડે શેર કરી શકું છું અને મારી સાથે સાથે બીજા લોકોને પણ લાઈફ ચેન્જ કરવા માટે હું હેલ્પ કરી રહી છું. તો તમે અહીંયા આવી ગયા છો તો મારું તહે દિલથી તમારું સૌનું વેલકમ છે, સ્વાગત છે. હું અહીંયા મારી સ્ક્રીન શેર કરવા જઈ રહી છું. અગર તમને મારી સ્ક્રીન ઓકે દેખાય, કમ્પ્લીટ દેખાય, તો પ્લીઝ તમે મને ચેટ બોક્સની અંદર રિપ્લાય આપજો. એન્ડ અગર તમારો કોઈ સવાલ છે, અત્યારે દરેક નવા ગેસ્ટ અહીંયા ઉપસ્થિત છે, અગર તમારો કોઈ સવાલ છે જે વસ્તુનું તમારે સમાધાન જોવે છે, તો પ્લીઝ તમારો જે સવાલ છે ને તમે નોટ કરીને રાખજો અને તમારા જે નિયર ડિયર તમને આ લિંક ઉપર આ બિઝનેસ વેબિનારની અંદર બેસાડ્યા છે એ વ્યક્તિનો તમે લાસ્ટમાં કોન્ટેક્ટ કરશો તો આઈ એમ શ્યોર તમારા દરેક સવાલોનો રિપ્લાય મળી જશે. મારી સ્ક્રીન ઓકે દેખાય છે હવે? હેલો, પ્લીઝ મને ચેટની અંદર રિપ્લાય આપજો. મારી સ્ક્રીન અને મારો વોઇસ ઓકે આવે છે? ઓકે ઓકે, થેન્ક યુ મેમ. સો આપ સૌનું સ્વાગત કરું છું ભારતની શ્રેષ્ઠ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની અંદર. આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. માય સેલ્ફ ભૂમિકા મકવાણા અને હું સિહોરી ગામની વતની છું. અને સિહોરી ગામ મતલબ ઘણા બધા લોકો અત્યારે ગુજરાતના અલગ અલગ સિટીની અંદરથી બેઠા છે. કોઈ પાલનપુરથી છે, રાધનપુરથી છે, હિંમતનગરથી છે, કોઈ વડોદરા છે, રાજકોટ છે, સુરત છે, અલગ અલગ સિટીની અંદરથી લોકો બેઠા છે. તો ઘણા લોકોને સિહોરી ગામ એટલું નાનું ગામ છે તો અમુક લોકોને આઈડિયા નહીં આવ્યો હોય કે એકચ્યુઅલમાં આ ગામ છે ક્યાં, રાઈટ? તો કહેવાય છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની અંદર આ ગામ આવેલું છે. ત્યાંની હું વતની છું અને લાસ્ટ 4 યર્સથી અહીંયાથી જ રહી, ઘરે જ રહી અને આ બિઝનેસને ડેવલપ કરી રહી છું. સો દરેક લોકોને અહીંયા સ્ક્રીન ઉપર જોવાઈ રહ્યું છે કે ભારતની શ્રેષ્ઠ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીનું હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને અહીંયા આપણે આવ્યા છે કેમ? જેમ કે મેં હમણાં જ વાત કરી કે દરેકની લાઈફની અંદર કંઈક ને કંઈક એવા ટર્નિંગ પોઈન્ટ લાવવા માંગે છે. દરેક વ્યક્તિ પોતાની લાઈફને ચેન્જ કરવા માંગે છે. પોતાની લાઈફની અંદર જે નાના મોટા ડ્રીમ છે, જે ઓલરેડી નાના મોટો બિઝનેસ કરે છે કે જોબ કરે છે, એની અંદરથી કમ્પ્લીટ નહીં થઈ રહ્યા, એટલે એ પોતાની લાઈફને ચેન્જ કરવા માટે, પોતાની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર થઈ અને આ લાઈવ વેબિનારને અટેન્ડ કરી રહ્યું છે. એક્ઝેક્ટ ક્લિયર? રાઈટ? દરેક વ્યક્તિના આ સપના છે. પણ હું પણ અગર તમે આટલા કમિટમેન્ટ થઈ અને આ લાઈવ વેબિનાર જોઈ રહ્યા છો, તો હું પણ તમને એક કમિટમેન્ટ આપું છું કે તમે 100% જે પણ વિચારીને આવ્યો છે ને 100% તમે આ બિઝનેસ દ્વારા પૂરું કરી શકશો. પણ ખાલી ને ખાલી તમારું એક જ તૈયારી જોશે કે તમે આ લાઈવ વેબિનારને છેક લાસ્ટ સુધી, તમે એન્ડ સુધી જોશો તો, રાઈટ? કેમ કે જે હું બતાવવાની છું ને એ ખાલી ને ખાલી 50% છે. બાકીનું 50% લાસ્ટમાં જે વ્યક્તિ શેરિંગ માટે આવવાનું છે એ વ્યક્તિ દ્વારા તમને તમારું ક્લિયર થશે કે ખરેખર આ બિઝનેસની અંદર કઈ રીતે કામ કરવાનું છે. તો મારી દરેક વ્યક્તિને હમ્બલ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે લાસ્ટ સુધી, તમે એન્ડ સુધી આ વેબિનારને અટેન્ડ કરજો. ઓકે?
સો વાત કરીએ ડ્રીમની, તો આપણે જોઈએ છે કે દરેક વ્યક્તિ ચાહે છે કે પોતાનું એક સારું મકાન હોય, રાઈટ? પોતાની એક સારું મકાન હોય અને દરેક વ્યક્તિના ડ્રીમ હોય છે. દરેક કોમન વ્યક્તિના ડ્રીમ છે કે પોતાની ફેમિલી માટે એક એવું મકાન બનાવે જેની અંદર પોતાનું ફેમિલી એકદમ નિરાંતે પોતાની જિંદગી વિતાવી શકે છે, રાઈટ? આ દરેક વ્યક્તિનું એક કોમન ડ્રીમ હોય છે, દરેક વ્યક્તિનું એક કોમન સપનું હોય છે જે વ્યક્તિ પૂરા કરવા માંગતો હોય છે. પણ ક્યાંક ને ક્યાંક શું પ્રોબ્લેમ આવતો હોય છે, ક્યાંક ને ક્યાંક એવી કોઈ રસ્તો, મતલબ વ્યક્તિ કરવા તો માંગે છે પણ એમને કોઈ એવો રસ્તો નથી મળતો હોતો કે પોતાના ફેમિલી માટે કંઈક સ્ટેન્ડ કરી શકે. તો દરેક વ્યક્તિનું સપનું છે કે સારું મકાન હોય. તો સારું મકાન ના મળે તો શું કરે? એક સમાધાન વાળી લાઈફ જીવતું હોય છે, આવા ઝોપડાની અંદર રહેતા હોય છે, આવા કાચા મકાનની અંદર રહેતા હોય છે. બીજું એક ડ્રીમ હોય છે લોકોનું કે મારી ફેમિલીને ફરવા માટે એક સારી કાર હોય, રાઈટ? અને ઘણા બધા લોકો જે કાર હોય છે, તો દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે મારી જોડે પણ એક લક્ઝરી કાર હોય. કેવી? લક્ઝરી કાર, રાઈટ? જેની અંદર હું મારી ફેમિલી સાથે શાંતિ દરેક જગ્યાએ ફરી શકું છું. તો જ્યારે આપણું ડ્રીમ પૂરું નહીં થતું, તમે જોઈ શકો છો આપણે સમાધાન વાળી જિંદગી જીવી શકતા હોય છે. આ બાજુમાં ભાઈ જે બાઇકની અંદર વ્યક્તિને લઈને જાય છે, પોતાનો જીવ તો જોખમમાં છે પણ સાથે સાથે પોતાના પરિવારને પણ લઈ જાય છે, રાઈટ? અગર તમે વિચારો કે અગર કોઈ દુર્ઘટના ઘટી તો એક જ પરિવારના કેટલા લોકો જતા રહેશે? સાચી વાત કે નહીં? તો એક કોમન વ્યક્તિનું સપનું હોય છે કે સારી ગાડી હોય. એક કોમન વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું બાળક એક એક એવું એજ્યુકેશન લે કે આખી દુનિયાની અંદર જઈ અને એને પોતાનું નામ બનાવી શકે, પોતાની ઓળખ બનાવી શકે ને પોતાનું કામ કરી શકે, રાઈટ કે નહીં? તે દરેક વ્યક્તિનો આ ડ્રીમ હોય છે પોતાના બાળકોના પ્રત્યે. તો અહીંયા ઘણા વ્યક્તિને એ ડ્રીમ કમ્પ્લીટ નથી થતા હોતા, તો એ શું કરે છે? સમાધાન વાળી લાઈફ જીવવા લાગતું હોય છે. હું કોસ્ટને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ, ઘણા બધા લોકો નવા જોઈન થઈ રહ્યા છે તો તમે એમને એડ કરતા રહેજો. નેક્સ્ટ વાત કરીએ તો ઘણા લોકોનું ડ્રીમ હોય છે કે વિદેશ પ્રવાસની અંદર જઈએ, રાઈટ કે નહીં? આપણે ભગવાને એક બહુ ખૂબસૂરત એક દુનિયા બનાવી છે અને ખરેખર આ દુનિયાની અંદર ભગવાને આપણને આ દુનિયાની મજા લેવા માટે, એન્જોય લેવા માટે આપણને અહીંયા આપેલા છે. પણ પ્રોબ્લેમ શું થતો હોય છે ખબર છે? આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અને કામ નથી કરતા, એટલે આપણને આ બધી ઓપોર્ચ્યુનિટી નથી મળતી. તો એક દરેક વ્યક્તિનું સપનું હોય છે કે મને એક સારી વિદેશ પ્રવાસનું પણ મને એક ટાઈમ ફ્રીડમ મળે, વિદેશ પ્રવાસ જઈ શકું, રાઈટ? તો એ બી એક ડ્રીમ હોય છે. બીજું વસ્તુ કેવું છે કે આપણે કોણ છીએ? હિન્દુસ્તાની છીએ, ભારતીય છીએ. તો ભારતીય હિન્દુસ્તાનીનું દિલ કેવું હોય છે? એકદમ, મતલબ એમનું દિલ એવું હોય છે કે બીજા લોકોની મદદ કરવી છે, રાઈટ? અગર કોઈ વ્યક્તિને અગર ભૂખ્યું જોવે છે તો એની અંદરથી એવું આત્મા પેદા થાય છે કે મારે એ વ્યક્તિને જમાડવું છે. અગર કોઈ વ્યક્તિ જોડે કપડાં નથી તો આપણું મન થાય છે કે એ વ્યક્તિને કપડાં આપીએ. અગર આપણી જોડે, મતલબ સામેવાળા વ્યક્તિ જોડે ઘર રહેવા નથી તો આપણું મન થાય છે કે એ વ્યક્તિની આપણે કંઈક મદદ કરીએ. અત્યારે દરેક વ્યક્તિ બીજા લોકોની મદદ કરવા માંગે છે, પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે પતા ખબર છે? પ્રોબ્લેમ એ આવે છે કે જ્યાં સુધી આપણે સક્ષમ ના હોઈએ ને ત્યાં સુધી આપણે બીજા લોકોની હેલ્પ કરી શકતા નથી. સાચી વાત કે નહીં? કેટલા લોકો એગ્રી કરે છે મારી આ વાતથી? પ્લીઝ આપણે આ પ્લાન પ્રેઝન્ટેશન હું બતાવી રહી છું, પણ સાથે સાથે તમારે શું કરવાનું છે? મારી જોડે થોડી વાતચીત કરતું રહેવાનું છે, પ્લીઝ. તો તમે ચેટની અંદર રિપ્લાય આપજો. કેટલા લોકો એગ્રી કરે છે કે યસ મેમ, મારે બીજા લોકોની મદદ તો કરવી છે પણ હું પોતે સક્ષમ નથી એટલે બીજા લોકોની મદદ કરી શકતી અથવા કરી શકતો નથી, રાઈટ કે નહીં? તો એ પણ આપણી અંદર ભાવના હોય છે. નેક્સ્ટ વાત કરીએ અહીંયા, તો પૈસાની આઝાદી જોતો હોય છે કે વ્યક્તિ એવું ચાહે છે કે મને મારી ફેમિલી માટે હું એટલા પૈસા કમાઉં કે મારા ફેમિલીની અંદર અગર કોઈ બાળક છે અને એવું કહે છે કે મને આ વસ્તુ જોઈએ છે, તો હું એ વસ્તુ આંખ બંધ કરી, મતલબ કે MRP જોયા વગર હું વસ્તુને ખરીદી અને બાળકને આપીને ખુશ કરી શકું. અત્યારે દરેક વ્યક્તિ એવું ચાહે છે કે મારે એટલી પૈસાની આઝાદી જોઈએ છે. દરેક વ્યક્તિ ચાહે છે કે પૈસાની સાથે સાથે મારે સમયની આઝાદી જોઈએ છે. કારણ કે અત્યારના સમયમાં શું છે કે વ્યક્તિ કામ કરતું એક રોબોટ બની ગયું છે. શું બને છે? માર્કેટની અંદર રોબોટ તો આવી રહ્યા છે પણ એનાથી અલગ પ્રકારના રોબોટ તમને જોવા મળશે માણસોની અંદર, કે બસ પોતાના કામની અંદર એટલા મતલબ ઇન્વોલ્વ હોય છે ને કે પોતાની ફેમિલીને સમય નથી આપી શકતા. અને ઓફકોર્સ એ ફેમિલી માટે જ કમાય છે, રાઈટ? અગર એ બિઝી છે તો ફેમિલી માટે જ બિઝી છે, ફેમિલી માટે જ કમાય છે. પણ એકચ્યુઅલમાં એવું કામ કરી રહ્યા છે કે ફેમિલીને ટાઈમ નથી આપી શકતા, એટલા એના કારણે વાઈફ પણ નારાજ રહે છે, બાળકો પણ નારાજ રહે છે, કાકા બાપા પણ નારાજ રહે છે. અરે ભાઈ, ક્યારેક ક્યારેક તો મળતું રહે, રાઈટ કે નહીં? તો દરેક વ્યક્તિ એવું ચાહે છે કે મને ટાઈમ ફ્રીડમ મળે. આ બી એક સપનું હોય છે, રાઈટ? તો જે જગ્યાએ હું તમને ખાલી એક જ સવાલ કરવા માંગીશ કે આ બધા સપના જેની મેં વાત કરી, તમે મને એમ બોલો કે અત્યારે તમે જે જગ્યાએ તમે કામ કરો છો,
મતલબ કોઈ નોકરી કરે છે કે નાના મોટો ધંધો કરે છે, દુકાન લઈને બેઠું છે, રાઈટ કે નહીં? તમે જે પણ જગ્યાએ અત્યારે કામ કરી રહ્યા છો ત્યાંથી તમારા બધા જ સપના પૂરા થઈ શકે છે ખરી? તમારો જવાબ શું છે, હા કે ના? તમે જે વ્યક્તિ અત્યારે કામ કરી રહ્યા છો એ જગ્યાએ. અગર તમારો જવાબ ના હોય તો હું તમારી જોડે આજે શેર કરવાની છું. મિત્રો, તમારા જે મિત્ર અને તમને જે તક આપી રહ્યા છે, મતલબ તમારા જે નિયર ડિયર ફ્રેન્ડ સર્કલ જે આ બિઝનેસ બતાવી રહ્યા છે, આ બિઝનેસમાં ખાલી ને ખાલી તમે 4 થી 5 વર્ષ કામ કરવાથી તમારા દરેક સપના અહીંયા પૂરા થઈ શકે છે, રાઈટ? તો એ કેવી રીતે એની વાત કરીએ કે આ દુનિયાની અંદર, આ વર્લ્ડની અંદર, આ દુનિયાની અંદર કામ કરવાના ટોટલ 4 રસ્તા છે. કેટલા? 4 રસ્તા છે. પહેલો છે નોકરી, બીજો છે ટાઈમ ફ્રીડમ, સોરી, પહેલો છે નોકરી. તો નોકરીની અંદર કેવું હોય છે કે ટાઈમ છે, જેટલો આપણે ટાઈમ આપીએ છીએ ટાઈમની સામે આપણને પૈસા મળે છે, રાઈટ કે નહીં? બીજું વસ્તુ કે ત્યાં હાર્ડવર્ક હોય છે, મતલબ એક 8 કલાક અગર આપણે જોબ કરીએ તો 8 કલાક કન્ટિન્યુ આપણે કામ કરવું પડશે. નો સિક્યોરિટી, આની અંદર જોબની અંદર કોઈ સિક્યોરિટી નથી હોતો. નો ટાઈમ, મતલબ કે જે ફિક્સ ટાઈમ છે, ફિક્સ ટાઈમ તમારે કામ કરવાનું હોય છે. અને અગર તમે ફિક્સ ટાઈમથી વધારે બી કામ કરો છો તો પણ ત્યાં એની જે ફિક્સ ઇન્કમ છે એ જ મળે છે, મતલબ લિમિટેડ ઇન્કમ છે. માની લો કે તમે બહુ હાર્ડ વર્કર છો અને તમે જોબની અંદર સારામાં સારું કામ કરો છો તો તમને જે મહિને 30,000 મળવાના છે તો એના 60,000 નથી થવાના, રાઈટ? અને થશે તો ક્યારે થશે? જે ત્યારે 30, 40, 50 ની ઉંમરની અંદર તમે કામ કરતો હશો એ ટાઈમે થશે. તો અહીંયા શું હોય છે, જોબની અંદર આપણને લિમિટેડ ઇન્કમ મળતી હોય છે. બીજું કે એક્ટિવ ઇન્કમ હોય છે. કેવી ઇન્કમ હોય છે? એક્ટિવ ઇન્કમ. ઘણા લોકો વિચારતા હશે આ વળી શું એક્ટિવ ઇન્કમ એટલે કે? તો હું તમને સમજાવું. એક્ટિવ ઇન્કમ એટલે કે એને એવું કહેવાય કે જ્યારે આપણે જોબ ઉપર જઈએ છીએ, નોકરી ઉપર જઈએ છીએ તો જ આપણા ઘરે પગાર આવે છે, તો જ આપણા ઘરે પૈસા આવે છે, અધરવાઇઝ પૈસા આવતા નથી. માની લો કે તમે 10 વર્ષ નોકરી કરી લીધી અને 10 વર્ષ પછી તમે નોકરી નથી કરતા તો બી તમારા ઘરે ઝીરો ઇન્કમ થઈ જવાની છે. મતલબ કે જ્યાં સુધી માણસ જીવે છે, કામ કરે છે ત્યાં સુધી પૈસા મળે છે, ત્યાં એના પછી પૈસા મળતા નથી. તો એને કહેવાય છે એક્ટિવ ઇન્કમ. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા સેલ્ફ એમ્પ્લોય છે, જે સ્મોલ બિઝનેસ, મતલબ કે અગર કોઈને જોબ નથી મળતી તો શું કરે છે, નાના મોટો પોતાનો બિઝનેસ કરી લે છે. એટલે કોઈ દુકાન બનાવી લે છે, કપડાની દુકાન છે, કરિયાણાની દુકાન છે, રાઈટ? એવી અલગ અલગ પ્રકારની દુકાનો બનાવી લે છે. દુકાનની અંદર કેવું હોય છે, જેટલો તમે ટાઈમ આપો છો એની સામે પૈસા મળે છે. મતલબ કે તમે દિવસના 12 કલાક 14 કલાક ફિક્સ આપો છો ત્યારે જઈને તમને ઇન્કમ મળે છે. અગર તમે એવું કરશો કે મને મન ફાવે ત્યારે દુકાન ખોલું, મન ફાવે ત્યારે બંધ કરું તો તમારો બિઝનેસ ચાલતો નથી. તો એમાં બી કેવું છે કે ટાઈમની સામે પૈસા મળે છે. હાર્ડ વર્ક હોય છે ત્યાં બી, મતલબ 14 કલાક તમારે કન્ટિન્યુ દુકાનની અંદર કામ કરવું પડે છે, બેસવું પડે છે. બીજું કે નો સિક્યોરિટી, કોઈ સિક્યોરિટી નથી હોતી. નો ટાઈમ, ટાઈમનો પણ બહુ અભાવ રહેતો હોય છે. બીકોઝ પ્રોબ્લેમ શું હોતો હોય છે ટાઈમનો અભાવના કારણે કે તમે દુકાન છોડીને બીજી કોઈ જગ્યાએ તમે જઈ શકતા નથી હોતા. પોતાનો પૂરો ટાઈમ દુકાનની અંદર જ આલવો પડે છે. નેક્સ્ટ વાત કરીએ તો મોટું, મતલબ મોટું દેવું થવાનો અભાવ છે. કેમ કે બીકોઝ ત્યાં શું હોય છે કે જે પણ આપણે દુકાન કરીએ છીએ તો માલ સામાનની નવી નવી રોજે રોજ ખરીદી કરવી પડતી હોય છે. તો એની માટે બેંક દ્વારા કે કોઈ સાહુકાર દ્વારા આપણે મોટો દેવોનો પણ અભાવ રહેતો હોય છે, મૂડીનો પણ અભાવ રહેતો હોય છે અને જિંદગી કેવી રહેતી હોય છે, તણાવ ભરી. મતલબ કે આખું વર્ષ દુકાન ચલાવી, ધંધો કર્યો તો પણ દિવાળીએ શું કર્યું, લેવાના ના નીકળ્યા, બાકી લોકોને આપવાના નીકળ્યા. આવું પણ થતું હોય છે. અને ત્યાં બી એક્ટિવ ઇન્કમ છે, એટલે કે તમે દુકાનનું શટર ચાલુ કરશો, તમારી દુકાન ચાલુ હશે તો જ તમારા ઘરે ઇન્કમ આવશે. અગર તમારી દુકાન બંધ છે તો તમારા ઘરે ઇન્કમ આવવાનું બંધ થઈ જશે, રાઈટ? તો આ વસ્તુ હોય છે. નેક્સ્ટ વાત કરીએ અહીંયા તો બીજો રસ્તો, ત્રીજો રસ્તો છે બિઝનેસ ઓનર. હવે બિઝનેસ ઓનર એટલે શું? બિઝનેસ ઓનર એટલે કે ત્યાં ઈઝી વર્ક હોય છે, એક સિસ્ટમ હોય છે, મતલબ કે તમે સિસ્ટમના માલિક અને સિસ્ટમ તમારા માટે કામ કરે છે. બિઝનેસ ઓનર એટલે કે એક એવી સિસ્ટમ બનાવી લે છે કામ કરવા માટેની, જ્યાં એ સિસ્ટમની અંદર 4 વર્ષ 5 વર્ષ કામ કરી લે છે અને એના પછી કામ નથી બી કરતો તો બી એની સિસ્ટમ જે બનાવેલી છે ને એ પોતાને લાઈફ ટાઈમ પૈસા કમાઈને આપે છે. અને એક્ઝામ્પલ લઈએ તો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે ધીરુભાઈ અંબાણી, સોરી મુકેશભાઈ અંબાણી, રાઈટ કે નહીં? અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે બીકોઝ 6 મંથથી એમના ઘરની અંદર પ્રસંગ ચાલી રહ્યો છે, રાઈટ? તો એ વસ્તુ છે એના કારણે. તો એક વસ્તુ છે કે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, રિલાયન્સ પેટ્રોલ પંપ જોઈ રહ્યા છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જોઈ રહ્યા છે, રિલાયન્સ મોલ જોઈ રહ્યા છે, રાઈટ કે નહીં? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી છે ધીરુભાઈ અંબાણીએ. હવે ધીરુભાઈ અંબાણી તો ક્યારે શરૂઆત કરી હતી ને અત્યારે આ દુનિયાની અંદર છે બી નહીં.
છતાં પણ એમની જે સિસ્ટમ છે ને કામ કરવાની એક સિસ્ટમ બનાવી દીધી હતી. એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એમની કરીબમ 10,000 2 લાખ 3 લાખ અત્યારે કર્મચારીઓ એમની જોડે કામ કરી રહ્યા છે, રાઈટ. તો એટલે કે ટીમના દ્વારા એમના ઘરે પૈસા જઈ રહ્યા છે ટીમ વર્કના કારણે, રાઈટ. તો ત્યાં કેવું હોય છે, ઈઝી વર્ક હોય છે, ટીમના કારણે એકદમ ઈઝી વર્ક હોય છે, સ્થિરતા હોય છે, સ્પેર ટાઈમ હોય છે, એટલે કે ટાઈમ ટુ ટાઈમ જ હોય છે, ગમે ત્યારે પોતાની મરજીથી ગમે ત્યાં જઈ શકે છે, ગમે ત્યાં આવી શકે છે, સ્પેર ટાઈમ મળે છે, ત્યાં અનલિમિટેડ ઇન્કમ હોય છે, બીકોઝ ટીમ વર્કના કારણે અનલિમિટેડ ઇન્કમ મળવાનો ત્યાં ચાન્સ હોય છે. અને પેસિવ ઇન્કમ હોય છે. પેસિવ ઇન્કમ મીન્સ ધીરુભાઈ અંબાણી જતા રહ્યા, અત્યારે એમનો છોકરો મુકેશ અંબાણી છે, અને એના પછી મુકેશ અંબાણી બી જતા રહેશે તો અનંત અંબાણી આવી જશે, છતાં બી એમના ઘરે પૈસાની જે આવક છે ને ક્યારે બંધ નહીં થાય, એને કહેવાય છે પેસિવ ઇન્કમ. એ જ રીતે વાત કરીએ તો ચોથો રસ્તો છે અહીંયા ઇન્વેસ્ટર, એટલે કે પૈસા તમારા માટે કામ કરે છે અને પૈસા પૈસાને ખેંચી લાવે છે. તો ઇન્વેસ્ટર જેમ કે મોટા મોલ, બિલ્ડિંગ, ટાટા, બિરલા, અંબાણી જે આ ઇન્વેસ્ટમેન્ટનું બેઝ ઉપર કામ કરતા હોય છે એને કહેવાય છે ઇન્વેસ્ટર. નથી દેવું થવાનું, અભાવ, અનલિમિટેડ ઇન્કમ હોય છે, આઝાદી હોય છે, ગમે તે જગ્યાએ ફરી શકો છો, જઈ શકો છો, અને પેસિવ ઇન્કમ મળે છે, રાઈટ. તો આ છે કે દુનિયાની અંદર ટોટલ પૈસા કમાવાના ટોટલ 4 રસ્તા છે. તો અત્યારે આની અંદર નવું શું છે હું તમને એ સમજાવવા, આ જે અત્યાર સુધી તમને કઈ સમજણ ના પડી હોય તો મારી વાત અહીંયા ધ્યાનથી સમજજો. આ જે પોઈન્ટ છે એ તમારે સમજવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ તમે અહીંયા જોઈ શકો છો નોકરી અને ધંધો, જે નોકરી અને સ્મોલ બિઝનેસ જે લોકો કરી રહ્યા છે એ લોકોની સંખ્યા છે 95%. મતલબ કે દુનિયાના 95% લોકો છે ને એ છે નોકરી અને ધંધો કરી રહ્યા છે, અને દુનિયાના જે 5% લોકો છે ને એ ખાલી બિઝનેસ અને ઇન્વેસ્ટરમાં બિઝનેસ ઓનર છે અથવા તો ઇન્વેસ્ટર છે, રાઈટ. પણ અહીંયા પોઈન્ટ શું શીખવાનો છે, પોઈન્ટ એ શીખવાનો છે જે 95% વસ્તી જે છે, 95% લોકો છે એ નોકરી અને ધંધો કરી રહ્યા છે, એમની જોડે ખાલી ને ખાલી 5% સંપત્તિ છે. કેટલી? 5%. અને જે ઓછામાં ઓછું 5% લોકો છે જે બિઝનેસ ઓનર છે અને ઇન્વેસ્ટર છે, એમની જોડે વધુમાં વધુ 95% સંપત્તિ છે. તો તમે વિચારો, જ્યાં 5% લોકો છે ત્યાં 95% રૂપિયા છે, અને જે 95% લોકો છે તે ખાલી 5% રૂપિયા છે. તો આવું કેમ? આવું એટલા માટે કે એક સિસ્ટમ બનાવી દીધી છે, અને સિસ્ટમના કારણે એ લોકોના ઘરે પૈસા જઈ રહ્યા છે. તો કેટલા લોકો છે જે ડાબી બાજુથી જમણી બાજુ જવા માંગે છે, મતલબ કે નોકરી ધંધામાંથી નીકળી અને બિઝનેસ અને ઇન્વેસ્ટર બનવા માંગે છે. કેટલા લોકો છે એવા કે મને પણ ટીમ વર્ક કરવું છે, ટીમમાં બિઝનેસ કરવો છે? કેટલા લોકો છે? મને ખાલી ચેટની અંદર રિપ્લાય આપશો કે યસ મેમ, મને પણ મારી લાઈફની અંદર ચેન્જ લાવવો છે, મારી લાઈફની અંદર ટર્નિંગ પોઈન્ટ લાવવો છે, મારે પણ નોકરી ધંધાની અંદરથી બહાર નીકળી અને કંઈક મારા ફેમિલી માટે, મારા સપના માટે કંઈક મોટું કરવું છે, અને હું આજથી જ મારા બિઝનેસ મતલબ મારી લાઈફને ચેન્જ કરવા માટે તૈયાર છું. યસ, વેરી ગુડ. ઘણા બધા લોકોના એક પોઝિટિવ રિપ્લાય આવી રહ્યા છે. આઈ એમ સો એક્સાઇટેડ. તમને સમજાવવા માટે મને વધુ એનર્જી મળી રહી છે. તો તમારે અગર 95% લોકોમાંથી 5%માં લોકોમાં જવું છે ને તો 2 રસ્તા છે. એક તો કે કરોડો રૂપિયા લગાવી અને એક સારી કંપની ખોલી દો અને 5,000 10,000 ત્યાં જે છે લોકોને કામ માટે રાખી લો. ઘણા લોકો વિચારતા હશે અગર મેડમ એટલું બધું અગર અમારી જોડે બજેટ હોત તો આ બિઝનેસ શું કામ જુઓ, રાઈટ કે નહીં? યસ દોસ્તો, પ્રોબ્લેમ જ એ છે કે આપણે મોટું રોકાણ નથી કરી શકતા, એના કારણે આપણે નોકરી અને ધંધો કરી રહ્યા છે. પણ હું તમને જે બિઝનેસ બતાવવા જઈ રહી છું ને એની અંદર કોઈ મોટું દેવું, મોટું રોકાણ કરવાની જરૂર નથી, છતાં બી તમે 95% લોકોમાંથી 5% લોકોમાં જઈ શકો છો. તો એ શું છે તો હું એની વાત કરું. કેટલા લોકો એક્સાઇટેડ છે કે હા મને એ રસ્તો જોવે છે, કે કયો રસ્તો છે જ્યાં હું ઇન્વેસ્ટ કર્યા વગર, મોટું દેવું, મોટું રોકાણ કર્યા વગર પણ હું ત્યાં 95% માંથી 5% લોકોમાં જઈ શકું છું, રાઈટ? તો એક એવો રસ્તો છે જેનું નામ છે, માત્ર ને માત્ર એક જ રસ્તો છે, 21મી સદીનો નવો બિઝનેસ છે, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. યસ દોસ્તો, જબરજસ્ત એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, જબરજસ્ત એક તક મળી રહી છે. માત્ર ને માત્ર 21મી સદીનો નવો બિઝનેસ છે જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે. તો તમે જે બી જગ્યાએ બેઠા છો પ્લીઝ પોતાની માટે ક્લેપિંગ કરજો, બીકોઝ તમે એક 21મી સદીના નવા બિઝનેસની અંદર નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો. તો ઘણા લોકો ને ખબર હશે કે 21મી સદીનો બિઝનેસ શું છે, ઘણા લોકોને ખબર નહીં હોય કે 21મી સદીનો બિઝનેસ મતલબ એની અંદર હોય છે શું.
તો હું તમને થોડું ડિટેલમાં સમજાવવાનો ટ્રાય કરીશ. 21મી સદીનો બિઝનેસ એટલે કે આપણી જોડે આપણે જે બજારની અંદર જે પણ આપણે પ્રોડક્ટ ખરીદીએ, વસ્તુ આપણે નો ઉપયોગ માલ સામાનની ખરીદી કરી રહ્યા છે, મતલબ કે કોઈ પણ ખરીદી, તેલ, સાબુ, શેમ્પુ, કરિયાણું, ગમે તે, ટૂથપેસ્ટ, ઘરની વગેરે વગેરે આપણે ખરીદી કરી રહ્યા છીએ. તો એ ક્યાંથી આવે છે? ટ્રેડિશનલ માર્કેટમાંથી આવે છે. શું આવે છે? ટ્રેડિશનલ માર્કેટ. અને બાજુમાં તમને દેખાય છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, જેની હું વાત કરી રહી છું, જેનો બિઝનેસ બતાવી રહી છું, એ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. અને આપણે ઓલરેડી જે જગ્યાએ કનેક્ટેડ છીએ એ ટ્રેડિશનલ માર્કેટ કહેવાય છે. તો ટ્રેડિશનલ માર્કેટની અંદરથી માની લો કે તમે સંતૂર સાબુ લાવો છો, રાઈટ કે નહીં? સંતૂર સાબુ લાવો છો, તમે કસ્ટમર છો અને અહીંયા કંપની હોય છે, તો શું તમે કંપનીમાં ડાયરેક્ટ લેવા જાઓ છો? ના, આપણે સંતૂર સાબુ લેવા ડાયરેક્ટ કંપનીમાં જતા નથી. તો શું કંપની વાળો આપણા ઘરે આપવા આવે છે? તો એવું બી નહીં થતું, કંપની વાળો પણ આપણા ઘરે નથી આપવા આવતો. તો આપણે ક્યાંથી લાવીએ છીએ? બાજુવાળાના દુકાનમાંથી, રિટેલ શોપમાંથી. રિટેલ શોપ ક્યાંથી લાવે છે? હોલસેલર જોડેથી લાવે છે, હોલસેલર સ્ટોકિસ્ટ જોડેથી લાવે છે, સ્ટોકિસ્ટ રિજનલ ડિસ્ટ્રીબ્યુટર લાવે છે, નેશનલ ડિસ્ટ્રીબ્યુટર જોડે લાવે છે, અને સીએનએફ એજન્ટ. મતલબ કે આખી આની ચેનલ બનેલી હોય છે. અને ચેનલમાં ફરતા 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 આપણા ઘરે પ્રોડક્ટ આવે છે. અને પ્રોડક્ટ ની વાત કરીએ, પ્રોડક્ટ માર્કેટની અંદર આવી છે એની ખબર ક્યારે પડે? જાહેરાતથી. કેવી રીતે? જાહેરાતથી, એટલે કે એડવર્ટાઇઝથી. જે લોકો અહીંયા જોઈ રહ્યા છે, લક્સની એડવર્ટાઇઝ કરી રહી છે, કટરીના કૈફ મેડમ છે, ઠંડા ઠંડા કુલ કુલ, રાઈટ કે નહીં? અહીંયા જોઈ રહ્યા છો તો ક્રિકેટર છે, અમિતાભ બચ્ચન એવું કહે છે કે ખાને કે બાદ કુછ મીઠા હો જાય. તો તમને શું લાગે છે, આ દરેક લોકો જે એડવર્ટાઇઝ કરે છે અને પછી આપણે એ વસ્તુ લઈને યુઝ કરીએ છીએ, તો શું એ વસ્તુ ખરેખર પોતાના ઘરની અંદર વાપરતા હશે ખરી? કેટલા લોકો આનો રિપ્લાય જાણે છે કે હા એમના ઘરે વાપરે છે કે નથી વાપરતા? ખરેખર પોતાના ઘરની અંદર આ બધી વસ્તુ વાપરતા હશે ખરી? લક્સ સાબુ, શું કટરીના કૈફ લક્સ સાબુ યુઝ કરતી હશે? ના, રાઈટ કે નહીં? ઘણા બધા લોકોનો રિપ્લાય છે. તમે બધા જ હોશિયાર છો, બધાને ખબર જ છે કે આ તો ખાલી એડવર્ટાઇઝ કરે છે, બાકી આ કોઈ યુઝ કરતું નથી, રાઈટ? અને જૂઠું બોલીને 10 કરોડ, 5 કરોડ, 4 કરોડ, 3 કરોડ, 4 થી 5 સેકન્ડની એડના લઈ લે છે. તો આપણે શું, અને એ જે પૈસા છે ને, 5 કરોડ, 10 કરોડ, એ કોના હોય છે? તમારા અને મારા હોય છે. એટલે કે કંપનીમાં ખાલી એ પ્રોડક્ટ સંતૂર સાબુ છે તો 30% બને છે, તમારી જોડે આવતા આવતા 100%માં થઈ જાય છે. તો જે આપણા 70% પૈસા છે ને, એ આ લોકો જોડે વેચાઈ જાય છે. અને એમના બાળકો સારી ગાડીમાં ફરતા હોય છે, સારું એજ્યુકેશન લેતા હોય છે, એમના મમ્મી પપ્પા સારા ઘરની અંદર રહેતા હોય છે, અને ફૂલ ફેસિલિટી એન્જોય કરતા હોય છે. કોના પૈસાથી? કસ્ટમરના પૈસાથી. અને કસ્ટમર શું હોય છે? કસ્ટમર આખી જિંદગી કષ્ટ કરે અને મરે, એટલે કસ્ટમરનો કસ્ટમર જ રહે છે, રાઈટ? પણ ડાબી બાજુમાં આપણે જોઈએ તો અહીંયા છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં શું હોય છે? તો એની અંદર હું વાત કરું તો ડાયરેક્ટ સેલિંગ કંપની આવી જાય છે એક, અને ડાયરેક્ટ સેલરની ભલામણ આવી જાય છે. આ બે જ વ્યક્તિ આવી જાય છે. અને અહીંયા પણ 30%માં પ્રોડક્ટ બને છે, કસ્ટમર જોડે આવતા 100%માં થાય છે. પણ અહીંયા મેઇન પ્રોફિટ શું છે કે ખાલી ને ખાલી ડાયરેક્ટ સેલિંગ કંપની પોતાના મેનેજમેન્ટ માટે 10%નો ઉપયોગ કરે છે. બાકીના જે પૈસા છે, 60% રૂપિયા, એ 60% રૂપિયા તમારા ને મારા જેવા ડાયરેક્ટ સેલરને કસ્ટમરની સામે વેચી દેવામાં આવે છે. અને તમે કસ્ટમર ના રહેતા ડાયરેક્ટ સેલર બની જાઓ છો, રાઈટ? એટલે આને કહેવાય છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. મતલબ કે અહીંયા કોઈ ચેનલ, અહીંયા જે માર્કેટની અંદર આખી ચેનલ બનેલી છે ને, એવી અહીંયા કોઈ ચેનલ આવતી નથી. અહીંયા બધી ચેનલો તૂટી જાય છે અને એક ક્લિયર કટ આપણને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. આ કોઈ જોબ નથી, રાઈટ કે નહીં? આ કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી નથી. આ ઓનલી ફોર ક્લિયર કટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, તમને મળી રહી છે અત્યારે, રાઈટ? તો એની અંદર આપણે નેક્સ્ટ વાત કરીએ તો તમને આ બિઝનેસ માટે તમારા શું વિચાર છે? તમે આ બિઝનેસ કઈ રીતે જોઈ રહ્યા છો એ મને નથી ખબર. પણ અહીંયા દુનિયાના ટોપ એવા લોકો છે જે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, અને ટોપ 5 ની અંદર લોકો આવી રહ્યા છે પૈસાની અંદર અને પોતાના બિઝનેસની અંદર. એવા લોકોની હું તમને સોચની, એ લોકોના વિચારો અને સોચ માટેની હું તમને વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો વોરન બફેટ સર, જેમના 51 બિઝનેસ છે. કેટલા છે ટોટલ? 51 મોટા મોટા બિઝનેસ છે. અને અત્યારના સમયની અંદર એ 51 બિઝનેસમાંથી 3 એમની પોતાની ડાયરેક્ટ સેલિંગ કંપની છે જે કામ કરી રહ્યા છે. ભારતના ઇન્ડિયાના ટોપ અર્નર છે, ટોપ 5 ની અંદર આવે છે, ને સૌથી વધારે કરોડો રૂપિયાના માલિક છે. એ માલિકની 51 કંપની છે, અને 51 કંપનીની અંદરથી 3 કંપની છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. નેટવર્ક માર્કેટિંગના ચેમ્પિયન છે, ચેમ્પિયન વોરેન બફેટ સર.
જેને તમે ઓળખતા હશો. નીચે આપણે ડોનાલ્ડ ટ્રમ્પ તમને દેખાય છે, રાઈટ કે નહીં, જે રાષ્ટ્રપતિના પૂર્વ સોરી યુએસ ના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા ડોનાલ્ડ ટ્રમ્પ. એમની પણ એક ટ્રમ્પ નેટવર્ક કરીને એક પોતાની ડાયરેક્ટ સેલિંગ કંપની છે. અહીંયા તમે જોઈ શકો છો બિલ ક્લિન્ટન સર છે, જે યુએસ ના એક્સ પ્રેસિડેન્ટ હતા. તો એમનું બી તમે જોઈ શકો છો. એ આ ઇન્ડસ્ટ્રીને થેન્ક યુ કે છે. શું કે છે? આ ઇન્ડસ્ટ્રીને થેન્ક યુ કે છે, કેમ કે આ ઇન્ડસ્ટ્રીના કારણે એમનો જે દેશ છે ને, એમનું અર્થતંત્ર છે ને એકદમ મજબૂત બની ગયું છે, રાઈટ. અને એમની જે દેશ છે ને એક ડેવલપમેન્ટ થઈ ગયું છે, ડેવલપ કન્ટ્રી બની ગઈ છે. તો એ આ બિઝનેસને થેન્ક યુ કે છે. બીજું, તમે સૌથી વધારે લોકોને ઓળખતા, બધા જ લોકો ઓળખે છે, માઇક્રોસોફ્ટના મતલબ રચ્યા જેનું નામ છે બિલ ગેટ્સ, રાઈટ. બિલ ગેટ્સ સરને એક સવાલ પૂછવામાં આવ્યો હતો અત્યારે કે એ જે છે એ વ્યક્તિ જે છે ને એ સૌથી વધારે દુનિયાની અંદર સૌથી વધારે રૂપિયા હોય ને તો બિલ ગેટ્સ જોડે. એ વ્યક્તિ એવું કે છે, એને જયારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે કોઈ જનરલ જે મીડિયાએ એમને એક સવાલ કર્યો કે અગર સર તમે અત્યારે દુનિયાના ટોપ 5 ની અંદર ફર્સ્ટ નંબરે છો, અગર ના કરે નારાયણ કુદરત એવું થાય તમે ઝીરો થઈ જાઓ, એટલે કે તમારા જેટલા પણ રૂપિયા છે ને એ જતા રહે અને તમે ઝીરો થઈ જાઓ, તો તમે ફરીવાર ઉભા થવા માટે તમે શું કરશો? તો એમનો રિપ્લાય શું હતો ખબર છે? તમે જાણીને બહુ ખુશ થઈ જશો. એમનો રિપ્લાય એવો હતો કે અગર મને ફરીવાર ભગવાન શરૂઆત કરવાનો કોઈ ચાન્સ આપે છે ને તો હું ડાયરેક્ટ સેલિંગ ની અંદર કામ કરીશ. શેની અંદર કામ કરીશ? નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરીશ, ડાયરેક્ટ સેલિંગ ની અંદર કામ કરીશ. કેમ કે આ એક એવો બિઝનેસ છે માત્ર જે અત્યારના સમયની અંદર એક આમ માણસને મોટામાં મોટા રૂપિયા કમાવતા કરી શકે છે. તો એ કઈ રીતે છે? અને બીજું કે અહીંયા તમે જોઈ શકો છો રોબર્ટો કિયોસ્કી સર છે, જે મેં તમને દુનિયાના 5 મતલબ દુનિયાની અંદર ટોટલ 4 રસ્તા છે પૈસા કમાવાના, એ ક્યાં લખાઈ રહી છે? તો આજથી કેટલા વર્ષો પહેલા આ બુક લખાવેલી હતી કે દુનિયાના ટોટલ પૈસા કમાવાના 4 રસ્તા છે, અને રિચ ડેડ પુઅર ડેડ કરીને એમની એક છે બુક, એની અંદર આ 4 રસ્તાના મેન્શન કરેલા છે, તમે વાંચી શકો છો. અને સૌથી મોટી ગુડ ન્યૂઝ એ છે કે અત્યારે આ બિઝનેસ ની અંદર 82% વુમન સક્સેસ છે. કેટલી? 82%. અને મંથલી નહીં, યરલી નહીં, મતલબ લાખો રૂપિયાની ઇન્કમ કરી રહ્યા છે. 82% વુમન્સ કામ કરી રહી છે અને 82% ડાયરેક્ટ સેલિંગ ની અંદર વુમન્સ સક્સેસફુલ થઈ રહી છે. તો અહીંયા જેટલી પણ વુમન્સ બેઠી છે એમની માટે આ જબરજસ્ત ગુડ ન્યૂઝ છે. પણ એક વસ્તુ કહેતા પણ મને દુઃખ થાય છે કે આ જે આંકડો છે ને એ આંકડો વિદેશનો આંકડો છે, કે વિદેશની અંદર 82% વુમન સક્સેસ થઈ રહી છે. મને અત્યારે કહેવા માટે ગર્વ બી થઈ રહ્યું છે કે અત્યારે ભારતની પણ લેડીઝ પોતાને હિંમત કરી ઘરની બહાર નીકળી રહી છે, પોતાનું ઓળખાણ બનાવી રહી છે, ડાયરેક્ટ સેલિંગ ને અપનાવી રહી છે, એની અંદર કામ કરી રહી છે અને પોતાને સક્સેસ બનાવવા માટે એક હાર્ડ વર્ક કરી રહી છે. તો જેટલી પણ વુમન્સ બેઠી છે એમના માટે દિલથી સલામ છે તમને, કે ખરેખર તમે આ બિઝનેસને સમજો, આ બિઝનેસની અંદર તમે શરૂઆત કરી અને પોતાને ઓળખ અલગ બનાવવા માટે તમે એક જબરજસ્ત કામ કરી રહ્યા છો. તો તમારી માટે દિલથી સલામ છે ભૂમિકા મકવાણા તરફથી. સો નેક્સ્ટ વાત કરું અહીંયા, તો આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્યની વાત કરું તો એવું કહેવામાં આવે છે કે ઇકોનોમિક્સ તરફથી કે આ જે ઇન્ડસ્ટ્રી છે ને 2025 ની અંદર 64,000 કરોડની થવા જઈ રહી છે. કેટલી? 64,000 કરોડની આ ઇન્ડસ્ટ્રી થવા જઈ રહી છે. અને મેઇન વસ્તુ શું છે કે એક ક્રાંતિ ક્રિએટ કરવાની છે. 21મી સદીનો જે બિઝનેસ છે ને એ ડાયરેક્ટ સેલિંગ ની અંદર એક અલગ જ ક્રાંતિ ક્રિએટ કરવાની છે. અને એવું કોણ કહી ગયા છે? રામવિલાસ પાસવાન સર, જે અત્યારે આ દુનિયાની અંદર નથી, પણ એમને એક સરસ એવું વાત કરીને ગયા છે કે ડાયરેક્ટ સેલિંગ 21મી સદીની અંદર અગર કોઈ ક્રાંતિ કરશે ને તો એ છે કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. તમે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી વિશે તો જાણી લીધું, પણ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ઘણી બધી કંપની છે. તો તમે એવી તો કઈ કંપનીની અંદર કામ કરો તે તમે સક્સેસફુલ થઈ શકો? તો સાચી કંપની પસંદ કરવા માટેના 5 પેરામીટર હોય છે. કેટલા 5 પેરામીટર હોય છે? 5. તો એની વાત કરીએ તો ફર્સ્ટ પેરામીટર છે પ્રોફાઇલ છે, પ્રોડક્ટ છે, પ્લાન છે, પેઆઉટ સિસ્ટમ છે, પ્રમોશનલ અને સપોર્ટિંગ સિસ્ટમ છે. જે આ 5 જે કંપનીના 5 પેરામીટર એકદમ મજબૂત હોય ને ત્યાં તમે આંખ બંધ કરી પોતાનું ભવિષ્ય બનાવી શકો છો અને કામ કરી શકો છો. અને મને ખરેખર કહેતા ગર્વ થાય છે અને બહુ જ મતલબ આદર અને માન સન્માનથી હું એ કંપનીનું નામ લેવા માંગીશ, જે કંપનીના ખરેખર આ 5 પેરામીટર મજબૂત છે અને એકદમ મતલબ
મેનેજમેન્ટ એનું એકદમ સરસ એવું ટકેલું છે. તો એવી જબરજસ્ત કંપનીને હું નામ લેવા માંગીશ, જે આદર અને બહુ સન્માન સાથે અને મને કહેતા પણ ગર્વ થાય છે. એ કંપનીનું નામ છે, તમે જે બી જગ્યાએ છો એ જગ્યાએ પ્લીઝ કેપિંગ કરજો. એ કંપનીનું નામ છે ડાયરેક્ટ સેલિંગમાં ભારતની સૌથી મજબૂત અને નંબર 1 ડાયરેક્ટ સેલિંગ કંપની છે, જેનું નામ છે માય લાઇફસ્ટાઇલ Win your life, માર્કેટિંગ. show your style, grow up with my lifestyle. આ જે Live કંપની છે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, જે ભારતની સૌથી મજબૂત અને ડાયરેક્ટ સેલિંગ કંપની છે, અને આ 5 પેરામીટર આના મજબૂત છે. તો એની નેક્સ્ટ વાત કરીએ એ પ્રમાણે, તો આ કંપની વિશે મેઇન આપણે થોડુંક એનું મેનેજમેન્ટ વિશે વાત કરીએ તો મુખ્ય કાર્યાલય ચેન્નઈની અંદર છે, કોર્પોરેટર ઓફિસ નવી દિલ્હીની અંદર છે, આઈએસઓ સર્ટિફાઈડ છે, મેનેજમેન્ટે 21 વર્ષનો ડાયરેક્ટ સેલિંગનો અનુભવ છે. અગર હું તમને કહું કે અત્યારે દરેક લોકો પોતાના ઘરની અંદર બેસીને પ્લાન જોઈ રહ્યા છે, તો અગર હું તમને કહું કે તમારું ઘર મજબૂત છે એવું તમને ક્યારે ખબર પડે? તમે ક્યારે કહી શકો કે તમારું ઘર એકદમ મજબૂત છે? તમે ત્યારે જ કહી શકો છો ક્યારે, કેમ કે એ ઘરની જે નીંવ છે, જે પાયો છે, એને એકદમ મજબૂત બનાયેલો છે. એટલા માટે એ ઘરની અંદર ઘર ઉપર તમે એક બિલ્ડિંગ, બીજી બિલ્ડિંગ, ત્રીજી બિલ્ડિંગ તમે બનાવી શકો છો. એ જ રીતે આ કંપની ખરેખર બહુ મજબૂત છે, એક જ કારણના કારણે, કેમ કે આનું મેનેજમેન્ટ છે એ 21 વર્ષનું અનુભવી મેનેજમેન્ટ છે. એના કારણે આ કંપની ઝડપી ગ્રો કરી રહી છે અને ઝડપી બહુ સરસ એવા રિઝલ્ટ આપી રહી છે. રાઈટ. મેઇન વાત કરીએ તો ફિક્કીની મેમ્બરશિપ ધરાવી રહી છે, એફડીએસ ની મેમ્બરશિપ ધરાવે છે, અને માય લાઇફસ્ટાઇલ નું મેનેજમેન્ટ છે. વાત કરીએ તો આની ઓનલાઈન વેબસાઇટ છે, જેની અંદર તમે જઈ અને માય લાઇફસ્ટાઇલ ની ઓર પણ ડિટેલ લઈ શકો છો, www.mylifestyle global private limited. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા લીગલ ડોક્યુમેન્ટ પણ અવેલેબલ છે, જેની અંદર આપણી માય લાઇફસ્ટાઇલ કંપની છે ને એ ભારત મતલબ 3 આપણે ભારત સરકારની જે સંસ્થા છે એવી 3 સંસ્થા સાથે સંકળાયેલી, ભારત સરકારની 3 મિનિસ્ટ્રી સાથે કામ કરી રહી છે. રાઈટ. તો એની વાત કરીએ તો આઈએસઓ નું સર્ટિફાઈડ છે, અને મેઇન વાત એ છે કે ફર્સ્ટ મિનિસ્ટ્રી છે ભારત સરકારનું રાજપત્ર. રાઈટ. તો એની અંદર કામ કરી રહી છે. બીજું મિનિસ્ટ્રી છે કે સ્કિલ ઇન્ડિયા. દરેક લોકો સ્કિલ ઇન્ડિયાને ઓળખે છે, ભારત વિકાસ કૌશલ વર્ધન યોજના. રાઈટ કે નહીં? તો એ ભારત સરકારની એક સંસ્થા છે ગવર્મેન્ટ, અને ગવર્મેન્ટ સંસ્થાએ માય લાઇફસ્ટાઇલની સામે આવી અને સામેથી હાથ મિલાવ્યો છે કે અમે તમારી સાથે મળીને કામ કરવા માટે બહુ ઇન્ટરેસ્ટેડ છીએ, કેમ કે તમે એક એવું કામ કરી રહ્યા છો જે કામ ખરેખર ભારત સરકારને કરવું જોઈએ, એ કામ તમે કરી રહ્યા છો, એટલા માટે એની ટાઈ અપ કરેલી કંપની છે. એટલે કે અત્યારે સૌથી વધારે શેની જરૂર છે ઇન્ડિયાની અંદર? રોજગારની જરૂર છે, અને માય લાઇફસ્ટાઇલ કંપની રોજગાર આપવાનું કામ કરી રહી છે. એટલા માટે ભારત સરકાર એની સામેથી આવી અને હાથ મિલાવ્યો છે. અગર ભારત સરકાર ટ્રસ્ટ કરી અને માય લાઇફસ્ટાઇલ જોડે કામ કરી શકતી હોય તો આપણે તો બધા કરી શકીએ. કેટલા લોકો એગ્રી છે મારી આ વાતથી? અગર ભારત સરકાર કામ કરી શકતી હોય માય લાઇફસ્ટાઇલ જોડે, તો આપણે તો 100% કરી શકીએ છીએ, બીકોઝ આપણી માટે એકદમ સેફ છે. રાઈટ. અને નેક્સ્ટ વાત કરીએ તો તમે જે પણ જગ્યાએ છો, જેમ કે મેં અત્યારે વાત કરી કે ગુજરાતના અલગ અલગ સિટીમાંથી અત્યારે લોકો જોઈ રહ્યા છે આ બિઝનેસને, મને સાંભળી રહ્યા છે, તો તમે જે પણ જગ્યાએથી વાત અત્યારે આ બિઝનેસ જોઈ રહ્યા છો, તો તમે એકદમ રિલેક્સ થઈ જાઓ. તમારી માટે આ બિઝનેસ કરવો બહુ જ આસાન છે, બીકોઝ આખા ભારતમાં 500 થી વધારે લોકેશન ઉપર આપણી ઇન્ડિયા શોપીના સ્ટોર આપેલા છે, પિકઅપ સેન્ટર આપેલા છે, અને એક શાનદાર એજ્યુકેશન સિસ્ટમ પણ તમને અહીંયા મળી ગઈ છે. એટલે કે બને બનાવેલી સિસ્ટમ છે, બસ તમારે એની અંદર કન્વર્ટ થવાનું છે. નેક્સ્ટ વાત કરીએ તો બધી જ વસ્તુ સેટ થઈ ગઈ માઇન્ડ, પણ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી શકીએ? તો શરૂઆત કરવાની છે માત્ર ને માત્ર સામાન્ય બદલાવ લાવવાનો છે. અને આ જે વાત કરી રહી છો ને, એક કામ તમે આ બિઝનેસ કરશો તો બી કરવાના છો, ને બિઝનેસ નહીં કરો તો બી કરવાના છો. મારી વાત ધ્યાનથી સમજજો. હું જે કહેવા જઈ રહી છું, આ તમે આ બિઝનેસ કરશો તો બી કરવાના છો, આ બિઝનેસ નહીં કરો તો પણ કરવાના છો. એ છે કે માલ સામાનની ખરીદી કરવી, રાઈટ કે નહીં? અને બીજાને ભલામણ કરવી, માલ સામાનની ખરીદી કરવી, પોતાને પ્રોડક્ટ વાપરવી, અને બીજા સારી લાગે એટલે બીજા લોકોને ભલામણ કરવી. આ 3 પોઈન્ટ આપણે કાયમથી કરતા આવ્યા છે ને કરતા રહીએ છીએ. એ જ વસ્તુ આની અંદર કરવાની છે. મતલબ મનપસંદની પ્રોડક્ટ લઈને બિઝનેસની તમે શરૂઆત કરી શકો છો. અને જે પ્રોડક્ટ છે એ વૈજ્ઞાનિકો દ્વારા ઇન્ડિયાના ટોપ વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલી આ પ્રોડક્ટ છે. એટલે કે જેમની 42 વર્ષનો એક્સપિરિયન્સ છે, 43 વર્ષનો એક્સપિરિયન્સ છે, 35 વર્ષનો એક્સપિરિયન્સ છે, એવા
ટોપ સાયન્ટિસ્ટ દ્વારા બનાવેલી આ પ્રોડક્ટ છે. આપણી જોડે મુખ્ય 2 બ્રાન્ડ છે, એલિમેન્ટ્સ વેલનેસ ને ઓન એન્ડ ઓન. અને ક્વોલિટી સર્ટિફિકેટ તમે જોઈ શકો છો. ભારત સરકારની 3જી મિનિસ્ટ્રી છે આ, જેનું નામ છે આયુષ મંત્રાલય. યસ, ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ છે આયુષ મંત્રાલય. એ આયુષ મંત્રાલય આપણને ખાતરી કરી આપે છે કે જે આ પ્રોડક્ટની ક્વોલિટી છે એ 100% આયુર્વેદા છે. એને તમે યુઝ કરતો તમને કોઈ નુકસાન નહીં થાય ને નાના મોટો પ્રોબ્લેમ હશે તો મટી જશે, એની ખાતરી આપણને ભારત સરકાર કરી આપે છે. અમારી પાસે બધી જ કેટેગરી વાઇઝ પ્રોડક્ટ છે, જેમ કે હેલ્થ કેર છે, ન્યુટ્રિશન કેર છે, પર્સનલ કેર છે, એગ્રો કેર છે અને હોમ કેર છે. અને નંબર 1 બ્રાન્ડનો સર્ટિફિકેટ પણ અહીંયા મળી ચૂક્યું છે. 2019 ની અંદર પણ જે આપણી એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ છે એને મીડિયા તરફથી બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 2019 માં પણ મળ્યો હતો, 2022 માં પણ મળ્યો છે અને રિસન્ટલી 2024 માં મળ્યો છે. અગર ત્રણ વાર કોઈ બ્રાન્ડને અગર બેસ્ટ હેલ્થ કેરનો બ્રાન્ડનો એવોર્ડ મળી રહ્યો છે તો એનો મતલબ કે બ્રાન્ડની અંદર એવી તાકાત છે, એટલા સરસ એવા રિઝલ્ટ મળી રહ્યા છે એના કારણે જ, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો પ્રોડક્ટ્સ ની અંદર હું થોડું ફાસ્ટ ફોરવર્ડ લઈશ, બીકોઝ તમે જેની બી જોડે આવ્યા છો એની જોડે તમે પ્રોડક્ટ વિશે સમજી શકશો. જેટલું બનશે એટલું હું સમજાવવાનો ટ્રાય કરીશ. અહીંયા જોઈ શકો છો કફ સિરપ છે, શરદી ખાંસી ઉધરસ માટેની એક નેચરલ બોટલ છે જે નાના બાળકોથી લઈ અને દરેક લોકો યુઝ કરી શકીએ છે. એન્ટી એલર્જી લિક્વિડ છે, અગર કોઈને એલર્જીનો પ્રોબ્લેમ છે, મતલબ ધૂળ ઉડવાથી શરદી ખાંસી ઉધરસનો પ્રોબ્લેમ થાય છે, સ્કિનનો પ્રોબ્લેમ થાય છે તો એની માટે છે. મલ્ટીકેર બ્લડ પ્યોરિફાઈંગ છે, અગર કોઈને દાદર ખીલ ખરોજાનો પ્રોબ્લેમ છે તો એની અંદર યુઝ કરી શકો છો. ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલ છે, જેની અંદર લોહીની ઉણપ છે તો એની અંદર કામ કરી શકો છો. અને સૌથી વધારે અત્યારે પ્રોબ્લેમ જોવા મળે છે કે તો કિડની સ્ટોન, મતલબ કે પથરીનો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. તો અગર તમને પથરીનો પ્રોબ્લેમ છે તો એની માટે યુરિપ્લસ લિક્વિડ છે, ઓપરેશન કર્યા વગર તમારી પથરી નીકાળી આપે છે. ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ છે, જે આપણા બોડીને ક્લિનિંગ કરવાનું કામ કરે છે. બિલો 37 છે, જે તાવની અંદર કામ કરે છે. નેટસિયમ છે, જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. 5 સ્ટ્રેસ છે, જે ચિંતામાં રહેતા વ્યક્તિને અગર વધારે પડતી ચિંતા થાય છે તો ચિંતાને ઝેલવાની એક તાકાત આપે છે, એની માટે 5 સ્ટ્રેસ છે. લિવેગેન લિક્વિડ છે, ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ છે તો એની અંદર કામ કરે છે. થાઇએલ છે, થાઇરોઇડ માટે આવે છે. વેલ હાર્ટ છે, જે હાર્ટને લાગતો પ્રોબ્લેમ હોય એની અંદર કામ કરે છે. ઇમ્યુનો 3+ છે, અગર તમને કબજિયાતને લગતી પ્રોબ્લેમ છે તો એની અંદર કામ કરશે. નોવેદના કેપ્સ્યુલ એન્ડ જેલ છે, અગર વાસનો પ્રોબ્લેમ છે તો એની અંદર કામ કરશે. ચંપી ચેમ્પિયન તેલ છે, મસાજ ઓઇલ આવે છે. આયુર્વેદ છે, વાઢિયાનો પ્રોબ્લેમ છે તો એની અંદર વાઉન્ડ હીલિંગ ક્રીમ છે, તો કે અગર કોઈ ચોલી ગયા, બળી ગયા, વાગી ગયું છે તો એની અંદર કામ કરશે. સાયક્લોવા સ્પેશિયલી વુમન્સ માટે જબરજસ્ત પ્રોડક્ટ છે, ખરેખર સાયક્લોવા કેપ્સ્યુલ અને વુમન કમ્પેનિયન એવું જબરજસ્ત રિઝલ્ટ ઓરિજિન પ્રોડક્ટ છે. લેડીઝને ગાયનેકને લાગતી જેટલી પણ પ્રોબ્લેમ છે ને, પીરિયડ મિસ થઈ જાય છે, પ્રેગ્નન્સી નથી રહેતી અથવા તો પીરિયડ બહુ હેવી પેઇન થાય છે, દુખાવો વધારે પડતો થાય છે, એવી જે પણ મેજર પ્રોબ્લેમ છે ને એની અંદર ડોક્ટર લાખો રૂપિયા ચાર્જ લગાવતા હોય છે. એ પ્રોબ્લેમ તમે આ વસ્તુ યુઝ કરીને સોલ્વ કરી શકો છો અને વિધાઉટ તમારા બોડીને નુકસાન કર્યા વગર, રાઈટ. એવી જબરજસ્ત પ્રોડક્ટ છે, મહિલાઓ માટે, ડાયાબિટીસ માટે છે, ડાયબાલાઇફ આયુશ્વાસ છે, સ્વાસ્થ્ય અસ્થમા માટે. અને એક જબરજસ્ત પ્રોડક્ટ છે જેનું નામ છે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક. આ એક એવી પ્રોડક્ટ છે જેને ના દવા કહેવામાં આવે છે અને એક અમારા ડિસ્ટ્રીબ્યુટર એક જબરજસ્ત નામ રાખેલું છે જેનું નામ છે સંજીવની બુટી. યસ, આ એક એવી સંજીવની બુટી છે જે ખરેખર માણસની અંદર એવી જબરજસ્ત રોગ પ્રતિકાર શક્તિ વધારી દે છે, જેના કારણે મોટામાં મોટી બીમારીમાંથી બહાર નીકળી જાય છે. અને આના વિશે તમારે સમજવું હોય તો જે પણ વ્યક્તિએ તમને આ બિઝનેસ બતાવી રહ્યા છે એની જોડે તમે સમજી શકશો. ન્યુટ્રીલાઇટ પાવડર છે, પ્રોટીન પાવડર છે, જે આપણા બોડીની અંદર ન્યુટ્રિશન બેલેન્સ કરવાનું કામ કરે છે. સ્પ્રુલિના ગોલ્ડ છે, પર્સનલ કેર માટે જબરજસ્ત પ્રોડક્ટ છે. પિમ્પલ્સને લાગતી પ્રોબ્લેમ છે, ડ્રાય સ્કિન છે, તડકામાં જવાથી સ્કિન બ્લેક થઈ ગઈ છે, દાગ ધબ્બા છે, પિગ્મેન્ટેશન છે, મેલેઝમા છે તો એની અંદર કામ કરશે. નેક્સ્ટ વાત કરીએ અહીંયા તો હર્બલ પેસ્ટ છે, રેડ હર્બલ પેસ્ટ છે, દાંત હલતા હોય, કરતા હોય, ઠંડુ પાણી ના પી શકતા હોય તો એની અંદર કામ કરશે. બીજું કે દાંતને લાગતી તમામ પ્રોબ્લેમની અંદર કામ કરશે. ઘર હોમ કેરની જબરજસ્ત પ્રોડક્ટ છે અને તમે એના રિઝલ્ટ પણ જોઈ શકો છો. અને જબરજસ્ત આપણા એક દેશ છે, આપણો ખેતી પ્રધાન દેશ છે અને આપણા ખેતી પ્રધાન દેશના કિસાનોની ચિંતા કરતા એક કંપનીએ સરસ એવા પ્રોડક્ટ બનાવ્યા છે, જે બ્રાન્ડનું નામ છે ઇન્ડિયા એગ્રો. યસ, જબરજસ્ત પ્રોડક્ટ કંપની લઈને આવી છે કિસાન ભાઈઓ માટે. અહીંયા જેટલા પણ કિસાન ભાઈ ખેડૂત મને સાંભળી રહ્યા છે, તમારી માટે બહુ જબરજસ્ત ગુડ ન્યૂઝ છે. તમારી માટે બિઝનેસ કરવો પણ આસાન છે અને તમારા ખેતરને ડીએપી, યુરિયા, રાસાયણિક થી બચાવવા માટે પણ આ એક બહુ જબરજસ્ત મોટો રસ્તો મળી રહ્યો છે તમને. તો તમે જેની બી જે પણ વ્યક્તિ તમને આ લિંક આપી છે એમની જોડે સમજી શકશો, આના રિઝલ્ટ છે.
હવે આપણે અહીંયા અત્યાર સુધી તમને શું સમજણમાં આવી મને નથી ખબર, પણ હવે તમે થોડા ધ્યાનથી આ વસ્તુને સમજવાની છે, કેમ કે હવે હું બતાવવા જઈ રહી છું બિઝનેસ પ્લાન. કેટલા લોકોને બિઝનેસ પ્લાન જોવો છે? પ્લીઝ મને ચેટની અંદર રિપ્લાય આપજો કે હા હું આઈ એમ રેડી. મને બસ હવે બિઝનેસ પ્લાન જોવો છે કે હું પૈસા કઈ રીતે કમાઈ શકું છું, કામ કઈ રીતે કરી શકું છું. કેટલા લોકો રેડી છે કે યસ આઈ એમ રેડી, મારે આની અંદર આગળ જોવું છે, રાઈટ? તો એ દરેક વ્યક્તિ માટે હું બિઝનેસ પ્લાન અહીંયા શો કરવા જઈ રહી છું. પ્લીઝ અટેન્શન આપજો. અત્યારે તમે જે પણ કામ કરતા હોય પ્લીઝ અહીંયા ધ્યાન આપજો. તો 3 કાર્ય કરવાના છે, જે રીતે મેં કીધું: ખરીદી કરવી, ઉપયોગ કરવો અને ભલામણ કરવી. તો મારી વાત સમજો, આપણે આ 3 કામ ક્યારે નથી કરતા? રોજ કરીએ છીએ. રોજ માર્કેટમાં કોઈ પ્રોડક્ટ લાવીએ છીએ, આપણે વાપરીએ છીએ, સારી લાગે તો બાજુવાળાને કહીએ છીએ. સાચી વાત કે નહીં? તો એ 3 કામ આપણે માય લાઈફસ્ટાઈલમાં કરવાના છે. બહારની માર્કેટની અંદર તમે આ 3 કામ કરી રહ્યા છો તો એનો કોઈ તમને રૂપિયો નથી મળવાનો, કોઈ તમારી લાઈફ ચેન્જ નથી થવાની અને કોઈ તમને તમારી લાઈફની અંદર ટર્નિંગ પોઈન્ટ નથી આવવાનો. પણ આ બિઝનેસની અંદર આ 3 પોઈન્ટ કરવાથી તમારી લાઈફની અંદર ટર્નિંગ પોઈન્ટ આવી શકે છે. તો આની અંદર વાત કરીએ કે 3 કામ કરીને તમે શું કરી શકો છો? તમે પૈસાની આઝાદી મેળવી શકો છો, તમે પોતાનું સપનાનું ઘર બનાવી શકો છો, તમે વિદેશ પ્રવાસ કરી શકો છો, તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ થઈ શકો છો, સમયની આઝાદી તમને મળે છે ખાલી ને ખાલી આ 3 કામ કરવાથી. શું કામ કરવાથી? ખરીદી કરવાથી, ઉપયોગ કરવાથી અને ભલામણ કરવાથી. કેટલા લોકો રેડી છે ખરીદી કરવા, ઉપયોગ કરવા અને ભલામણ કરવા? પ્રોડક્ટની ખરીદી કરવી છે, ઉપયોગ કરવો છે, ભલામણ કરવી છે અને એના પછી મારી લાઈફને ચેન્જ કરવા માટે હું આ દરેક વસ્તુ કરવા માટે રેડી છું. હું પૈસાની આઝાદી મેળવવા માંગુ છું, હું સારું મકાન બનાવવા માંગુ છું મારા ફેમિલી માટે, હું વિદેશ પ્રવાસ જવા માંગુ છું, હું પૈસાની મતલબ ટાઈમ ફ્રીડમ માંગુ છું, રાઈટ કે નહીં? તો ઘણા બધા લોકોનું આ ડ્રીમ છે. તો એની માટે આ જબરજસ્ત મોકો છે અત્યારે. નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર આ બિઝનેસ થકી તમને 9 પ્રકારની ઇન્કમ મળે છે. રિટેલ પ્રોફિટ છે, સેલ્સ બોનસ છે, પરફોર્મન્સ બોનસ છે, રેન્ક ઇન્કમ છે, લોયલ્ટી બોનસ છે, એવોર્ડ એન્ડ રિવોર્ડ છે, ઓવર રીડિંગ બોનસ છે અને રોયલ્ટી બોનસ અને સન્માન અને વિદેશ પ્રવાસ પણ મળે છે. અત્યારે અહીંયા સમયની અભાવના કારણે હું તમને ખાલી ને ખાલી 2 ઇન્કમ સમજાવીશ. પહેલી ઇન્કમ છે રિટેલ પ્રોફિટ, એટલે કે તમે આ કંપનીના જ્યારે તમે આ કંપનીની અંદર કામ કરવાની શરૂઆત કરો છો તો આ પ્રોડક્ટ છે તમે ડિસ્ટ્રીબ્યુટર બનો છો, તો આ પ્રોડક્ટ તમને હોલસેલમાં મળે છે ને ત્યારે તમે કસ્ટમરને રિકમેન્ડ કરો છો, એટલે કે હોલસેલમાં તમને 130 ની પેસ્ટ મળી અને કસ્ટમરને તમને 180 રૂપિયા આપો છો, એટલે તમને 50 રૂપિયા રિટેલ પ્રોફિટ મળે છે અહીંયા, રાઈટ? એ જ રીતે વાત કરીએ તો સેલ્સ ટર્નઓવર બોનસ મળે છે. સેલ્સ ટર્નઓવર બોનસની વાત કરીએ તો બંને બાજુ ખાલી 2 ટીમ બનાવી છે. તો ટીમની વાત કરીએ તો તમે 10,000 થી બિઝનેસની શરૂઆત કરી અને તમારી બંને બાજુ એક વ્યક્તિને 10,000 થી બિઝનેસ આપો છો, એટલે કે એક બાજુ 10,000 રૂપિયાથી એક વ્યક્તિ શરૂઆત કરે છે, બીજી બાજુ 15,000 થી વ્યક્તિ શરૂઆત કરે છે. તો તમારા 10,000 ના 75% 7,500 બિઝનેસ વોલ્યુમ ચડે છે, 15,000 ના 11,250 બીવી ચડે છે. તો અહીંયા શું કરશે કંપની? નાની અથવા તો સરખી રકમ મેચિંગ કરશે. તો અહીંયા નાની રકમ છે 7,500, તો 7,500 ના મેચિંગ ના 12% પ્રમાણે તમને 900 રૂપિયાનો ચેક તમારા ખાતાની અંદર જમા થઈ જાય છે. યસ દોસ્તો, આ ફર્સ્ટ ઇન્કમ મળે છે તમને. આ કામ આપણે વર્ષોથી લોકોને કરતા આવ્યા છે. ભલામણ કરે કોઈએ આપણા ઘરમાં એક 15,000 નું 20,000 નું ફ્રીજ લાવ્યું છે અને આપણે બાજુવાળા જોવા આવ્યા છે અને એમને કીધું કે આ સારું ફ્રીજ છે, એ વ્યક્તિ પણ 20,000 નું જઈ અને ફ્રીજ લઈ આવે છે, તો બી તમને કોઈ એ જે શોપનો માલિક છે ને તમને કોઈ કમિશન નથી આપતું, રાઈટ કે નહીં? એ બધું ફ્રીમાં એડવર્ટાઇઝ કરતા હોઈએ છે. પણ આ કંપનીની અંદર તમે અગર એડવર્ટાઇઝ કરો છો અને કોઈ 10,000 થી બિઝનેસની શરૂઆત કરે છે તો તમારા ખાતામાં 900 રૂપિયા આવી જાય છે. તો આ ફર્સ્ટ ઇન્કમ છે. અને જે 3,750 બીવી વધ્યા છે એ તમને કેરી ફોરવર્ડ મળે છે. અને મેઇન વસ્તુ વાત શું છે કે બંને બાજુ તમે સારું એવું કામ કરો છો, 6 મહિના, 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, તો તમારી ધીમે ધીમે ટીમ બની જાય છે. તો ટીમ તમારા પહેલા અઠવાડિયે અગર માની લો કે બંને બાજુ એક બાજુ 10,000 નો બિઝનેસ આવ્યો છે, એક બાજુ 15,000 બીબી નો બિઝનેસ આવ્યો છે, તો 10,000 બિઝનેસ વોલ્યુમ મેચિંગના 12% પ્રમાણે તમારા ખાતાની અંદર 1,200 રૂપિયાનો ચેક જમા થઈ જશે અને 5,000 રૂપિયા કેરી ફોરવર્ડ મળશે નેક્સ્ટ વીકની અંદર. વીક 2 ની અંદર 30,000 બીબી આવ્યો છે બિઝનેસ અને વીક એક બાજુ 20,000 નો બિઝનેસ વોલ્યુમ આવ્યો છે. જે 5,000 બિઝનેસ વોલ્યુમ પડ્યા હતા એ 20,000 ની અંદર એડ થઈ જશે અને 25,000 બિઝનેસ વોલ્યુમ મેચિંગના 12% પ્રમાણે 3,000 નો ચેક તમારા ખાતાની જમા થઈ જાય છે અને 5,000 ફરીવાર તમને કેરી ફોરવર્ડ મળે છે. તે નેક્સ્ટ વાત કરીએ તો એ રીતે 2 ટીમ બની જાય છે તમારી. તો ટીમ બ્રાન્ચ 1 ની અંદર 1,50,000 નો બિઝનેસ આવે છે, બ્રાન્ચ 2 ની અંદર 1,50,000 નો બિઝનેસ આવે છે, તો એ
પ્રમાણે તમારા ખાતાની અંદર 18,000 નો ચેક જમા થઈ જાય છે. 5 લાખ મેચિંગના 12% પ્રમાણે 60,000 નો ચેક જમા થઈ જાય છે. 15 લાખ મેચિંગના 12% પ્રમાણે 1,80,000 નો ચેક જમા થાય છે. અને 20 લાખ બીવીના મેચિંગના પ્રમાણે તમારા ખાતાની અંદર 2,40,000 જમા થતા નથી. હે મેડમ? યસ, બીકોઝ કંપની તમને એક મિરેકલ ઇન્કમ આપી રહી છે, એક જબરજસ્ત ઇન્કમ આપી રહી છે, જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી આપી રહી છે. એટલે કે કંપની તમને અઠવાડિયાના તમને આપી રહી છે 2,10,000 રૂપિયા. જબરજસ્ત એક મોકો આપી રહી છે, જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી આપણને મળી રહી છે. કંપની તમને 450 થી લઈ અને 2,10,000 કમાવાનો વીકલી ચાન્સ આપી રહી છે. કંપની તમને મંથલી પરફોર્મન્સ બોનસ આપે છે, રેન્ક ઇન્કમ આપે છે, લોયલ્ટી બોનસ આપે છે, એવોર્ડ એન્ડ રિવોર્ડ આપે છે, રોયલ્ટી બોનસ આપે છે, સન્માન અને વિદેશ પ્રવાસ આપે છે. અને એ પણ ખાલી ને ખાલી માત્ર ને માત્ર ખરીદીની આદત બદલવાથી અઠવાડિયે 2,10,000 કમાવાનો મોકો આપે છે. આ બધી જ પ્રોડક્ટ આપણે બહારની માર્કેટમાંથી લાઈન યુઝ કરીએ છીએ. સાચી વાત કે નહીં મિત્રો? પણ આજ સુધી આપણા લાઈફની અંદર, આપણા ઘરની અંદર કોઈ પરિવર્તન નથી આવ્યું. પણ આ કેમિકલ વાળી પ્રોડક્ટ વાપરવાથી ખાલી આપણા ઘરમાં પ્રોડક્ટ નથી આવતી, પણ ઘણી બધી બીમારીઓ પણ આવે છે. અને એની બીમારીઓને મતલબ કે એક સસ્તી પ્રોડક્ટ લાવીએ અને આપણા ઘરની અંદર બીમારીઓ પણ લાવીએ છીએ અને આવનારા સમયની અંદર હોસ્પિટલના બિલ ભરીએ છીએ, રાઈટ? તો તમે એ ખાલી તમારી આદત બદલી અને શું કરવાનું છે? માત્ર ને માત્ર આપણે આયુર્વેદા પ્રોડક્ટ અપનાવવાની છે. એક તો આપણા ફેમિલીનો આયુર્વેદા પ્રોડક્ટ આવશે, આપણી ફેમિલી 10 બીમારીઓથી દૂર થઈ જશે, આપણને પૈસા હોસ્પિટલના બચી જાય છે. અને ત્રીજી વસ્તુ એ મેઇન વસ્તુ, તમને કંપની 2,10,000 કમાવાનો મોકો આપી રહી છે. તમારા ઘરની અંદર પૈસા કમાવાનો ચાન્સ મળી રહ્યો છે, રાઈટ? તો કેટલા લોકો પોતાની બ્રાન્ડને ચેન્જ કરવા માટે રેડી થાય છે કે યસ, હું મારી બ્રાન્ડને, મારા દુકાનને હું ચેન્જ કરીશ, મારા પ્રોડક્ટ્સને હું ચેન્જ કરીશ, મારા ફેમિલીને હું એક કેમિકલ ફ્રી ફેમિલી બનાવીશ. અને બીજી વસ્તુ કે મારા ઘરની અંદર પૈસા કમાવાની એક તકને પણ લઈશ. તો ઘણા બધા લોકો રેડી છે. વેરી ગુડ. નેક્સ્ટ વાત કરીએ એ પ્રમાણમાં. તો 2,10,000 ની વાત કરું છું તો ઘણા લોકોને ટ્રસ્ટ આવે છે. ઘણા લોકો એવું કહે છે કે ખરેખર મેડમ શું 2,10,000 મળતા હશે? તો યસ ઓર યસ દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયા સંજય પટેલ સર છે ગાંધીનગરની અંદર. એમના એકાઉન્ટની અંદર દર વીકલી 2,10,000 આવી રહ્યા છે. અને તમે એમનો એકાઉન્ટ નંબર જોઈ શકો છો. એમનું જે ટીડીએસ કટ થઈને, એટલે કે એકદમ વ્હાઇટ ઇન્કમ, રાઈટ કે નહીં? ભારત સરકારના નિયમ હિસાબે ટીડીએસ કટ થઈને વ્હાઇટ ઇન્કમ એમના ખાતાની અંદર જમા થાય છે. પ્રકાશ પટેલ સર છે, જે આપણી બાજુના ગામના છે, એટલે કે પાટણ સિટીના છે, પ્રિન્સ ઓફ પાટણ કહેવાય છે, અમારા મહાગુરુ છે. એમના ખાતામાં વીકલી 2,10,000 ઇન્કમ આવે છે. નેક્સ્ટ વાત કરીએ એ રીતે અસ્મિતાબેન પટેલ છે. તમે જેટલી પણ વુમન્સ છે તમે જોઈ શકો છો. મહેસાણા સિટીના છે આ બેન અસ્મિતાબેન પટેલ. એમના ખાતામાં પણ વીકલી 2,10,000 આવી શકે છે. અગર એક મેડમ થઈ અને એક લેડીઝ થઈ અને વીકલી 2,10,000 કમાતા હોય તો તમે તો ઓફકોર્સ કમાવાના છો, રાઈટ? અને વાત કરીએ તો ખાલી ને ખાલી બંને બાજુ તમે અહીંયા કંપની તમને રીપર્ચેસ બોનસ આપે છે. એટલે કે ટોટલ બંને બાજુ 200 લોકોની ટીમ બનાવી દે છે અને દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર ખાલી 1,000 પ્રોડક્ટ યુઝ કરવાની લે છે. તો મંથલી એમની ટર્નઓવર થાય છે 1,50,000. 1,50,000 ના મેચિંગના 12% પ્રમાણે 18,000 મંથલી એ લોકો કમાઈ શકે છે. અને સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આ છે કે સ્ટાર એટ્રેક્શન, એટલે કે 9 પ્રકારની આવક ઉપરાંત તમને કંપની 10મી ઇન્કમ આવે છે, નોમિનેશન ફેસિલિટી. યસ ઓર યસ દોસ્તો, આ દુનિયાની અંદર આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, રાઈટ? કેમ કે કંપની દ્વારા તમને, જ્યારે તમે કંપનીની અંદર પહેલા લેવલ ઉપર આવો છો, એટલે કંપની દ્વારા તમને 3 લાખનો અકસ્માત વીમો મળે છે. એ બી 1 રૂપિયો કોઈ ભરવાનો નથી હોતો. અને બીજી વસ્તુ શું છે કે નોમિનેશન ફેસિલિટી મળે છે. તમે જોઈ શકો છો આવા દ્રશ્યો આપણે રોજે રોજ જોઈએ છીએ, રાઈટ કે નહીં? આવી ઘટના રોજે રોજ આપણે જોઈએ છીએ કે આ જગ્યાએ એક્સિડન્ટ થયું, આટલા લોકો એક્સપાયર થઈ ગયા, આટલા લોકોને ઈજા પહોંચી, આટલા લોકોને આ વસ્તુ થઈ. અને તમે એક વસ્તુ વિચારો કે આપણા ભારતની મેન્ટાલિટી કેવી છે કે 5 લોકો ખાનારા હોય અને કમાવનારું ખાલી એક જ વ્યક્તિ હોય. અને જેના ઘરની અંદર જે કમાવનારું વ્યક્તિ જતું રહેતું હોય ને, તો એના પરિવારની હાલત આવી કઈ થતી હોય છે કે તમે તો જતા રહ્યા પણ હું શું કરીશ? હવે બાળકોને કેવી રીતે મોટા કરીશ, હું મારા પરિવારને કેવી રીતે ચલાવીશ, હું ભરણ પોષણ કેવી રીતે કરીશ, એની ચિંતા હોય છે, રાઈટ કે નહીં? તો અગર તમારે પણ ખરેખર તમારા ફેમિલીને બહુ જ પ્યાર કરો છો, તમારા ફેમિલીની અંદર તમે ચિંતા કરી રહ્યા છો, તો તમારી માટે જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે, એક તક મળી રહી છે. એટલે કે
સ્પેશિયલ ફેસિલિટી મળે છે નોમિનેશન ફેસિલિટી. નોમિનેશન ફેસિલિટીની વાત કરીએ તો એક ડિસ્ટ્રીબ્યુટર, અત્યારે મારે જ એક્ઝામ્પલ આપવું, અત્યારે અહીંયા કંપનીની અંદર કામ કરી રહી છું. અત્યારે મારી નીચે મતલબ એક સારું એવું કામ કરી મેં મારા બિઝનેસ પાર્ટનર બનાવ્યા છે અને સારી એવી ટીમ ડેવલપ કરી નાખી છે બિઝનેસ પાર્ટનર દ્વારા. તો અગર મને કંઈક થઈ ગયું તો સીધો મારો આઈડી મારા મમ્મીના નામે ટ્રાન્સફર થઈ જાય છે અને કંપની તમને 3 પેઢી સુધી નોમિનેશન ફેસિલિટી એટલે કે વારસદારની સુવિધા આપે છે. પહેલાનો સમય એવો હતો કે આપણા જે બાપ દાદા છે ને બાળકો માટે જાગીરી મૂકી જતા હતા, મિલકત મૂકી જતા હતા કે આટલા ખેતર તમારા, આટલા ઘર તમારા, આ બિઝનેસ તમારા, આ બંગલા તમારા. પણ અત્યારના સમયની અંદર મોંઘવારીના કારણે અત્યારે સમયની અંદર એવી કોઈ આપણી જોડે જાગીરી નથી રહી કે આપણે આપણા બાળકોને આપી શકીએ છીએ. પણ ખરેખર તમે કુદરતના અને પરમાત્માને બહુ જ વાલા હશો એટલા માટે તમને આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે તમે તમારા પરિવારને મિલકતમાં તમે એક વારસદાર સુવિધા આપી શકો છો. એ કેવું? તો એની અંદર વાત કરું કે તમે જોઈ શકો છો અહીંયા છે BN પટેલ સર છે, CTC છે. એમની ડેટ છે 16/6/2022 ની અંદર એક્સપાયર થઈ ગયા હતા અને અત્યારે એમનો આઈડી એમના સન છે સાવન પટેલ સર, એમના નામે થઈ ગયું છે અને અત્યારે એમના સાવન પટેલ સરના ખાતાની અંદર ખરેખર એક 22-23 વર્ષના છોકરાની અંદર જે અત્યારે ભણતું હોય છે, સ્ટ્રગલ કરતું હોય છે, પણ એના પપ્પાએ એક સરસ એવો બિઝનેસ ડેવલપ કરી લીધો. એના કારણે દર મંથલી 4 થી 5 લાખ રૂપિયા ઇન્કમ એના છોકરાના નામે જઈ રહી છે. વિચારો, હવે પોતાના છોકરાનું ભવિષ્ય બનાવવાની કોઈ ચિંતા નથી રહી. એના પપ્પા તો જતા રહ્યા પણ છોકરાને કોઈ સ્ટ્રગલ કરવાની ચિંતા નથી રહી. એ રીતે તમે જોઈ શકો છો મિતુલ ઠાકોર સર છે, આરટીસી હતા, 2021 ની અંદર એક્સપાયર થઈ ગયા છે. અત્યારે એમનો આઈડી NTC બની ગયો છે, એમના ફાધરના નામે આઈડી થઈ ગયો. દર મહિને ઓછામાં ઓછી 1.5 થી 2 લાખ રૂપિયા ઇન્કમ એમના ફાધરના નામે જઈ રહી છે. અહીંયા GK પટેલ સર છે, ITC લીડર છે, અત્યારે એ તો જતા રહ્યા પણ એમના મેડમ છે અલકાબેન પટેલ સર, એમના વાઇફના નામે આઈડી થઈ ગયેલો છે અને અત્યારે મેક્સિમમ 3 થી 4 લાખ રૂપિયા એમના એકાઉન્ટની અંદર પણ જઈ રહ્યા છે. તો તમે જુઓ, આપણા પરિવાર માટે પણ આપણે સરસ એવો એક ચાન્સ મૂકીને જઈ શકીએ છીએ કે આપણા પરિવારને પણ આપણે સલામતી આપી શકીએ છીએ. રાઈટ. નેક્સ્ટ વાત કરીએ, અને કોઈની મતલબ આપણી બર્થ ડેટ બધાને ખબર હોય છે પણ આપણી જે બીજી ડેટ છે ને, રાઈટ કે નહીં, ડેટ એ આપણને ખબર નથી હોતી. માણસની જોડે ગમે ત્યારે ગમે તે હાદસો થઈ શકે છે. અગર તમે સારું એવું કંઈક કામ કરેલું હશે તો તમારા પરિવારની ચિંતા ક્યારેય રહેશે નહીં. અને કોઈ રોકાણ નથી, મોસ્ટ પોઈન્ટ શું છે, કોઈ રોકાણ નથી, કોઈ જોખમ નથી, કોઈ કાર્યની કોઈ લિમિટ નથી, કોઈ ટાર્ગેટ નથી અને વીકલી ઇન્કમ હોય છે. ફ્રી સમયના યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો કહેશે કે અમે તો ફ્રી જ નહીં હોતા, પણ હું ખરેખર વાત કરું ને, આપણે દિવસની અંદર 4 થી 5 કલાક એવી જગ્યાએ આપણે વેસ્ટ કરીએ છીએ મોબાઈલની અંદર, જેના દ્વારા ખાલી આપણા ડેટા વેસ્ટ થાય છે, આપણો ટાઈમ વેસ્ટ થાય છે, આપણી એનર્જી વેસ્ટ થાય છે. તો એ જ ટાઈમને તમે આ બિઝનેસની અંદર કન્વર્ટ કરી અને સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો. પૈસા કમાવાની અસમીત સંભાવનાઓ છે અને ટ્રેનિંગ અને સપોર્ટ બધું જ મળી જાય છે. અહીંયા બનાવેલી સિસ્ટમ છે, કઈ જ નહીં. 10% તમારે કામ કરવાનું છે, મતલબ એક 10% અત્યારે નિર્ણય લેવાનો છે તમારે કે આ બિઝનેસને મારે જોઈન કરવો છે. બાકી 90% કામ શું કરવાનું છે એ દરેક વસ્તુ તમને અહીંયા શીખડાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે અને સપોર્ટ કરવામાં આવે છે. આ બધા કારણોના લીધે માય લાઈફસ્ટાઈલ એક સૌથી સલામત અને અદ્ભુત તક છે તમારી માટે. નેક્સ્ટ વાત કરીએ, સફળતાનો નિયમ છે, નિર્ણય તમારો પોતાનો જ રાખો. એક સાચો નિર્ણય માણસની જિંદગી બદલી નાખે છે. મતલબ કે એક દિવસમાં જિંદગી નથી બદલાતી, પણ એક દિવસના નિર્ણયના કારણે આખી જિંદગી બદલાઈ જાય છે. રાઈટ દોસ્તો? તો અહીંયા હું મારું પ્લાન પ્રેઝન્ટેશન પૂરું કરું છું અને મારી વાત કરીશ તો જે રીતે મેં કીધું, મારું નામ ભૂમિકા મકવાણા છે અને છેલ્લા 4 વર્ષથી આની અંદર હું કામ કરી રહી છું, સક્સેસફુલી ગ્રો કરી રહી છું. મને જ્યારે આ બિઝનેસ જોવાનો ચાન્સ મળ્યો ત્યારે ઓલરેડી હું કોલેજ સ્ટુડન્ટ હતી, મારી જોબ ચાલુ હતી. જોબની અંદર 15 થી 16 હજાર હું સેલરી પણ લઈ રહી હતી. છતાં બી આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો કઈ કારણો હતા. તો એમાં પહેલું કારણ એ છે કે મને આની પ્રોડક્ટ વધારે ગમી હતી. એક તો કેમિકલ ફ્રી પ્રોડક્ટ મળે છે એટલે કોઈ આની અંદર આપણું નુકસાન થતું નથી, ફેમિલીને કોઈ નુકસાન નથી થતું અને કેમિકલ ફ્રી પ્રોડક્ટ મળે છે. બીજું કે ભારત સરકારની ખાતરી કરેલી પ્રોડક્ટ મળે છે. બીજો પોઈન્ટ એ ગમ્યો હતો કે હું જોબ કરતી હતી ત્યાં બોસનું પ્રેશર હતું. અહીંયા કોઈ આપણો બોસ જ નથી. અહીંયા કોઈ બોસ નથી, કોઈ દબાણ નથી, કોઈ પ્રેશરમાં કામ નથી કરવાનું હતું. અહીંયા એક સક્સેસફુલ લીડર હોય છે, લીડર આપણને શીખવાડે છે, સમજાવે છે કે તમારે કઈ રીતે કામ કરવાનું છે. અને ત્રીજો પોઈન્ટ એ ગમે, નોમિનેશન ફેસિલિટી.
ખરેખર મિત્રો, ખરેખર દોસ્તો, તમને આ પોઈન્ટ ઉપર કેમ કામ કરવું જોઈએ મને નથી ખબર, પણ મેં આ ડિસિઝન આ પોઈન્ટ ઉપર કામ કરવાનું કેમ લીધું એને હું તમને શેર કરું કે જે ટાઈમે મારે બિઝનેસની શરૂઆત કરવાની હતી એ જ ટાઈમના આજુબાજુમાં મારા ફાધર છે ને એક્સપાયર થઈ ગયા હતા, આ દુનિયામાંથી જતા રહ્યા હતા. આજથી 3 થી 4 વર્ષ પહેલાની વાત છે. તો હવે તમે વિચારો, જે ઘરની અંદર જે છોકરીના ફાધર જતા રહ્યા હોય એ છોકરીની હાલત કેવી થાય, એના પરિવારની હાલત કેવી થાય. તો મારા ઘરની અંદર જે મેન વ્યક્તિ, કમાવનાર વ્યક્તિ હતા, એ વ્યક્તિ આ દુનિયામાંથી જતા રહ્યા. એટલે મેં જોયું, થોડું થોડું હું મારા ફેમિલી તરફ જોવા લાગી. તો મારું ફેમિલી બહુ એકદમ ખરાબ હાલતમાં આવી ગયું. પૈસાની કમી થવા લાગી, પૈસાનો પ્રોબ્લેમ થવા લાગ્યો, રાઈટ કે નહીં. અને સગા સંબંધી તો હોય છે, આવે છે, 12 દિવસ આપણી જોડે રહે છે કે તમે ચિંતા મત કરો, અમે છીએ તમારી માટે, અમે છીએ તમારી જોડે, રાઈટ કે નહીં. પણ 13મા 14મા દિવસે કોઈ જોવા નતું મળ્યું અમારા ઘરની અંદર કે અમે ખરેખર ખાધું છે, ભૂખ્યા છીએ, સૂતા છીએ, જાગીએ છીએ, કોઈ અમારો ખ્યાલ રાખનારું નતું. તો એ ટાઈમે ખરેખર મને હાર્ટલી એવું ટચ થઈ ગયું કે કદાચ મારા પપ્પાએ પણ આવો કોઈ માય લાઈફસ્ટાઈલ જેવો બિઝનેસ કર્યો હોત ને તો અમારા ફેમિલીની અંદર પણ પૈસાની પ્રોબ્લેમ ના થોત, રાઈટ. પણ પછી અંદરથી એક અવાજ આવ્યો કે ના ભૂમિકા, કઈ વાંધો નહીં, પપ્પાને એ ટાઈમે ચાન્સ નતો મળ્યો એટલા માટે ના કર્યું, પણ ભગવાન પરમાત્મા કુદરત તને ચાહે છે અને તને આ ચાન્સ આપ્યો છે, તો હું આ બિઝનેસ કરીશ અને આ બિઝનેસ ની અંદર એટલો ગ્રોથ કરીશ, એટલું હાર્ડવર્ક કરીશ, એટલા દિલથી મહેનત કરીશ ને કે આવનારના સમયની અંદર મારા પરિવારમાં પૈસાની પ્રોબ્લેમ શું હોય એની ખબર જ ના હોય. તો એ પોઈન્ટ મને ટચ કરી ગયો અને સક્સેસફુલી અહીંયા કામ કરવા લાગી, આ બિઝનેસને ગ્રોથ કરવા લાગી. અને અહીંયા એક જબરજસ્ત આપણને ટીમની સિસ્ટમ મળતી હોય છે, આપણને સપોર્ટ મળતો હોય છે અને એક બનાવેલી સિસ્ટમ છે, આપણે કઈ વધારે મગજ લગાવવાની જરૂર નથી પડતી. એ લીડર હોય છે જે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણને શીખવાડે છે કે શું શું કામ કરવાના છે અને આપણે સક્સેસ થઈ શકીએ છીએ. તો એક જબરજસ્ત બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મળી છે, તમને પણ મળી છે આજે. તો તમે પણ પોતાનો નિર્ણય લઈ અને પોતાનું ડિસિઝન લઈ અને બિઝનેસની શરૂઆત કરજો. એ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. મારું જે અહીંનું જે પ્લાન પ્રેઝન્ટેશન છે એ પૂરું કરું છું અને દિલથી થેન્ક યુ સો મચ. તમે મને આટલા સમય સુધી સાંભળી એની માટે વેરી હાર્ટલી થેન્ક યુ સો મચ. ઓકે મેડમ, તમે આગળ કન્ટિન્યુ કરો.